ભલા મારા 12th સાયન્સના બાળકો, હું તમને આપણું ફિઝિક્સ પાછું દોડી રહ્યું છે. સરસ મજાનો ચેપ્ટર નંબર 11, રાઈટ? વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. શરૂઆતનો પોર્શન એવો સમજાયો કે જેની અંદર વિકિરણ એ કણ તરીકે વર્તે છે. બે ઘટનાના નામ સમજાયા તમને. નંબર 1 ફોટોઇલેક્ટ્રિક અસર અને નંબર 2 કોમ્પટન અસર, રાઈટ? કોમ્પટન વૈજ્ઞાનિકનું નામ છે, એમણે સમજાવ્યું હતું, એના ઉપરથી એને નામ આપવામાં આવ્યું છે કોમ્પટન અસર, રાઈટ? ઘણું બધું જોયું, વર્ક ફંક્શન, કેટલી રીતે ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે, હર્ટ્ઝ દ્વારા ઘટના સમજાવવામાં આવી, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, હર્ટ્ઝના પ્રયોગ, હોલવાસ, લિનાર્ડ, આ બધાના પ્રયોગો સમજાયા. બે બાબતોની સાથે આખી ઘટનાની સમજૂતી સમજાવવાનો પ્રયત્ન કર્યો. નંબર 1 આવૃત્તિ, નંબર 2 તીવ્રતા. એના પછી તમને એની પણ સમજૂતી આપી આઇન્સ્ટાઈનનું ઇક્વેશન, આ ચેપ્ટરનું એક અને માત્ર એક અગત્યનું સમીકરણ. સ્ટોપિંગ પોટેન્શિયલ સમજાયો, બહુ અગત્યની વાત હતી એની અંદર. તીવ્રતા અને ફોટોનની સંખ્યા સાથે સંબંધ છે એવું કીધું. આવૃત્તિ વધે ઘટે તો ઉર્જા વધે ઘટે, એની સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ બદલાય, બધું સમજાય. છેલ્લે 4 થી 5 લાક્ષણિકતા ફોટોનની છે એ પણ સમજાવી દીધી તમને. નાઉ આજે બિલકુલ ઊંધું સમજાવવા જઈ રહ્યા છે, ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ, જેમાં સમજાવવું છે આપણે દ્રવ્યનું તરંગ સ્વરૂપ. આગળના ભાગમાં તરંગનું કણ સ્વરૂપ, તરંગનું દ્રવ્ય સ્વરૂપ સમજાવ્યું, તો જ ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવાય એવી વાત પણ સમજાવી દીધી બિલકુલ ક્લિયર રીતે. હવે ઊંધું સમજાવી રહ્યા છે કે જે કણ છે એની પાસે પણ તરંગ સ્વભાવ છે. વાલા બચ્ચાઓ, તમને આ થિયરી બિલકુલ સરળ ભાષામાં સમજાવું છું. પ્રશ્ન આ જ પૂછાય કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ સમજાવો. હાર્ડલી 10 થી 15 લાઈનની અંદર થિયરી ઓવર. તરંગ સ્વરૂપને આધારે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી ઘટનાઓ સરળતાથી સમજાવી શકાય છે. આપણે જોઈ પણ શકીએ છીએ એની અસર સ્ક્રીન પર, પડદા પર. બસ ત્યાં જ આ સ્વરૂપની વાત આવે છે. ત્યાં આપણે વિચારીએ છીએ કે આપણે જોઈએ છે, આપણા આંખના રેટિના પર એની અસર થાય છે, પણ રેટિનાની સાથે કોન્સ અને રોડ્સ નામના આપણા જે આઈઝના જે મસલ્સ ને જે કંઈ નાના નાના ટિશ્યુઝ ને બધું છે, એ શું કરે છે એ વસ્તુને? તો કે એમાંના ફોટોન્સ જે છે ને એને આપણી આંખના મસલ્સ શોષે છે અને એની અસર ઉપજાવે છે. બસ આ જ વાત ફોટોનની સાથે સંકળાઈ, એનો મતલબ દ્રવ્ય કણની સાથે સંકળાઈ. આવું સૌ પ્રથમ જે મગજમાં વિચારાયો હતો, સમજૂતી આવી હતી, એ આ પ્રયોગની વાત નથી કરતા, આંખના પ્રયોગની વાત કરીએ છીએ. એની સાથે કોઈ લેવા દેવા નથી, આ તો એક એક્ઝામ્પલ હતું. પણ રિયલ થિયરીમાં એવું છે કે દ્રવ્યની પાસે તરંગ સ્વરૂપ છે એનો સૌ પ્રથમ ખ્યાલ મહાન વૈજ્ઞાનિક ડ બ્રોગલી, રાઈટ? એને લખવાની રીત, એમનું નામ લખવાની રીત જુદી છે. ધ નહીં, TH નહીં, ધ DE લખાય છે. સાયન્ટિસ્ટ પોતાના નામને એટલું મજબૂત બનાવી શકે છે, રાઈટ ને? તમારું નામ એટલું મજબૂત જો હોય ને તો કોઈ આમ આંગળી અડકાડવા પર કે આંગળી ચીંધવા પર પણ મજબૂર થઈ જાય કે યસ, ધીસ ઇઝ ધ પરફેક્ટ મેન, રાઈટ? તમે પણ બની શકો છો તમારી લાઈફમાં. આ તમારો ટર્નિંગ પોઈન્ટ છે, તમારું 12th સ્ટેન્ડર્ડ સાબિત કરીને તમારે આપવાનું છે. ધીસ ઇઝ યોર ટર્નિંગ પોઈન્ટ. યુ હેવ ટુ પ્રૂવ ઇટ that you are the best, right? With your result. Fine. તો ડ બ્રોગલીએ સૌ પ્રથમ આ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો. માત્ર એક નાનો સરખો વિચાર આ બધી વસ્તુને સમજાવે છે. તે વખતે જે તે સમયે એમણે માત્ર હાઇપોથેસિસ આપી હતી, અધિતર્ક આપ્યો તો, ગુજરાતી શબ્દ કહીએ તો એક ધારણા કરી હતી. કઈ ધારણા? તમે પણ જાણો છો કે દ્રવ્યનું વિકિરણમાં રૂપાંતરણ થાય. ફરીથી, દ્રવ્યનું વિકિરણમાં રૂપાંતરણ થાય. સેમ વે, એ જ રીતે વિકિરણનું પણ દ્રવ્યમાં રૂપાંતરણ થાય. સમમિતિ છે દરેક પદાર્થની સાથે, કંઈક ને કંઈક સંકળાયેલી. એ બાબત એમણે જસ્ટ વિચારીને એમણે કીધું કે જો દ્રવ્ય હોય તો એની પાસે તરંગ સ્વભાવ છે, તો તરંગ પાસે પણ દ્રવ્ય સ્વભાવ હોવાની સંભાવના છે. બસ આટલું વિચારી અને એમણે એક સરસ મજાની રજૂઆત એમણે કરી, જે આજે પણ બકાયદા પ્રાયોગિક રીતે સાચી સાબિત થઈ છે. વિચાર કરો કેટલું લોજિકલ માઇન્ડ મહાન મહાન સાયન્ટિસ્ટની પાસે છે. મારી ને તમારી પાસે પણ આવું જ મગજ છે, પણ
આપણે એટલો બધો એના પ્રભાવ હેઠળ આવતા નથી કે આપણે પણ કંઈક કરી શકીએ એમ છે, રાઈટ? તમારા માટે આ ચેલેન્જિંગ વસ્તુ છે. યુ કેન ડુ, રાઈટ? બસ આ વસ્તુ તમને સમજવી જોઈએ છે. આઈ કેન ડુ એવું તમારે ફીલ કરવાનું. વાલા મારા બચ્ચા, ધ બ્રોગલીએ જે સમજૂતી આપી છે એની જો હું તમને વાત કરું તો એમણે જે સમીકરણ આપ્યું એની અંદર આવું હતું: તરંગ લંબાઈ કોની સાથે સંકળાયેલી? તો અહીંયા લખી શકાય દ્રવ્ય કણ સાથે તરંગ લંબાઈ સંકળાયેલી. તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થઈ શકશે? તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ શકશે h/p. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/m. કરેક્ટ? તો આ બાબત સૌપ્રથમ એમણે સમજાવી કે જેની પાસે દળ છે, જેની પાસે વેગ છે, એની પાસે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હોવી જ જોઈએ. કરેક્ટ? ઇલેક્ટ્રોન, પ્રોટોન, આવા નાના નાના બધા બહુ જ બધા કણ છે, એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ આ સૂત્ર વડે તમે બકાયદા શોધી શકો છો. મતલબ અહીંયા દ્રવ્ય કણ છે એવું સમજો, આ દળ છે મારા વાલા બચ્ચાઓ, આ દળ છે ને એની સાથે શું સંકળાય છે? તરંગ લંબાઈ. બહુ મોટી વાત થઈ ગઈ. કેટલાકને પ્રશ્ન થાય, સર આપણી સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી હોય? માની લો ને તમે તમારું દળ લખો અહીંયા કિલોગ્રામમાં. તમે જે ઝડપે જઈ શકો છો એ લખો. તમે પ્લેનમાં બેઠા છો, તમે કાર ચલાવી રહ્યા છો, તમે જાતે દોડી રહ્યા છો પોતે, તો તમારું દળ, એનો વેગ અને h પ્લાન્કનો અચળાંક મૂકો, એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ધાડ દઈને મળી જશે. કેટલી નાની હશે, કેટલી સૂક્ષ્મ હશે, માપી પણ નહીં શકો. સમજાય છે? ફરીથી એકવાર, માપી પણ નહીં શકાય. પણ જો એની જગ્યાએ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન જેવો કણ હોય, નાનો સરખો, જેનું દળ જ 10⁻31 કિલોગ્રામના ક્રમનું હોય, તો આ તરંગ લંબાઈ પણ એની સાથે કંઈક ને કંઈક મળવી જોઈએ, એવું આપણે કહી શકીએ. રાઈટ? બીજો આસ્પેક્ટ કે આની સાથે તમે વેગમાનને પણ સાંકળી શકો છો, કારણ આ p એ વેગમાન છે. તો અહીંયા લખાય પ્લાન્કનો અચળાંક, રાઈટ? અને એની સાથે છે મારા વાલા બાળકો વેગમાન. રાઈટ? બસ તો આની આ જ વાર્તાને આપણે આગળ વધારી રહ્યા છે. તમારા માટે સરસ મજાનું સૂત્ર લઈને આવી રહ્યા છે. E ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર છે h નું, રાઈટ? બીજું તમને મેં સૂત્ર કીધું હતું E ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ c. p એટલે વેગમાન અને c એટલે પ્રકાશની ઝડપ. આ બેને હું સરખાવવાની કોશિશ કરું તો h nu ઇઝ ઇક્વલ ટુ pc થાય. માટે વેગમાન p is equal to લખી શકો h nu divided by c. રાઈટ? આને કહી શકીએ આપણે p. વેગમાન મગજ વધારે. રાઈટ? p is equal to. હવે જુઓ, આની અંદર મારે તરંગ લંબાઈ લાવવી છે, તો હું શું કરી શકું? તો તમને તરંગ લંબાઈ સાથે સંકળાયેલું પ્રકાશના વેગનું સૂત્ર છે c is equal to લેમ્બડા into nu. હવે જો મારે આમાંથી લેમ્બડા જોઈતા હોય તો મારી પાસે c/nu હોવા જોઈએ. રાઈટ? શું થવું જોઈએ? c/nu. તો વાલા બચ્ચાઓ, હું આ સૂત્રને આવી રીતે લખી રહ્યો છું, p is equal to h nu upon c. તો આ nu ને અને c ને આ h, હવે ઓકે ચાલો લખો એટલે ખબર પડે. c/nu ખબર પડી? c ઉપર ગયા, nu નીચે આયા, is equal to h/p. આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો આ બતાવ્યું તમને. રાઈટ? c/nu is what? તરંગ લંબાઈ. તો આના ઉપરથી સમજૂતી મળી, લેમ્બડા is equal to h/p. રાઈટ? આવી વાત ફિઝિક્સ જ શીખવાડશે. કેમેસ્ટ્રીમાં પણ આ સમીકરણ આવી ગયું, પણ ત્યાં આવી કોઈ જ સાબિતી નહોતી. કીધું કે આ સૂત્ર છે, માની લીધું, પતી ગયું કામ. સરસ મજાનો સાબિતી સાથે તમને અહીંયા મળી ગયું છે. કરેક્ટ? તો આવી રીતે કણની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ, દ્રવ્ય કણની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ આના દ્વારા મળી શકે છે. ધેટ્સ ઇટ. તો આને આ પ્રશ્નના સ્વરૂપમાં સમજાવવાનું છે. વર્ણન શબ્દોમાં સૂત્રની સમજૂતી, આની લિંક જોડી દેવાની અને એને સમજાવી દીધું. વાત પૂરી. બહુ માથા ઉપર ભાર નહીં રાખવાનો.
થિયરીને ટુ ધ પોઈન્ટ સાહેબ 2 થી 3 મિનિટ જો જેન્યુઅન 100% તમારું મગજ આપી દો ને તો સાહેબ ત્રીજી મિનિટે તમે થિયરીમાંથી બહાર નીકળી જશો. ગેરંટી આપો. આવી નાની નાની થિયરી તમે એક અભ્યાસ એવું કહે છે કે આપણું મગજ દર 4 સેકન્ડે ન્યુરોન્સનો એક ટર્ન આવે આપણા મગજમાં જે વિચારો ખરે ને એને ન્યુરોન્સ કહીએ છીએ. તો એક આવો સ્ટડી એવું કે છે એવરી 4 સેકન્ડ યુ આર ગેટ વન ટર્ન ઇન યોર થોટ્સ. વિચારોના થોટ્સની અંદર જે એક ટર્ન આવે છે. હવે જો તમે એના ગુલામ થઈ ગયા વિચારોના તો બુક ત્યાંની ત્યાં ને વિચારોના વૃંદાવનમાં ખોઈ જશો. પણ જો તમે ત્યાં જ રહ્યા ને ઝડપી વાંચ્યું તો તમારી વાંચવાની સ્ટાઇલ, તમારી ક્વિકનેસ એ તમને બહુ જલ્દી કામ કરીને આપશે. તમે જોયું તો ઘણા બાળકો બિલકુલ ફ્રી ફરતા હોય છે છતાં પણ ટ્રમેન્ડસ રિઝલ્ટ લાવે છે. એ લોકો નથી વાંચતા? ના, એવું નથી. એ લોકો મહેનત પુષ્કળ કરે છે. રીત અલગ છે. એ લોકો વાંચવા બેસે ત્યારે આ મોબાઈલ નામનું રમકડું ક્યાંય ફરતું હોય છે. એ વાંચવા બેસે ત્યારે એમના મનના વિચારો ક્યાંય રખડતા નથી હોતા. રાઈટ? એ જે જગ્યાએ જે સબ્જેક્ટનું કામ કરી રહ્યા છે ત્યાં પોતે 100% આપી રહ્યા છે. 100% તો જ રિઝલ્ટ મળે. બાકી જોઈ શકો છો બહુ બધું અઘરું પડે છે ઘણા બધાને. સમજાય છે? એટલે તમે એક ટ્રાય કરજો કે આવી જે થિયરી છે એને તમે ટાર્ગેટલી વાંચવાનો ટ્રાય કરો. 3 મિનિટ 4 મિનિટ મેક્સિમમ વાંચવાનો ટ્રાય કરો અને સાહેબ યાદ કરો દિવ્યેશ સરને કે યસ સર યુ ટોલ્ડ ધેટ ઇઝ કમ્પ્લીટલી રાઈટ. 4 મિનિટમાં થિયરી વાંચીને મોડે થઈ સાહેબ. કારણ જેટલું ફાસ્ટ વાંચો છો મગજનું પ્રોસેસર પણ એટલું જ ફાસ્ટ ફરે છે. રાઈટ? અને પ્રોસેસરની સાથે તમારી આઈસ લિંક થાય છે, વિચારો લિંક થાય છે અને બધી પ્રક્રિયા ઝડપી થઈ અને ક્લિયર. જ્યારે બહુ શાંતિથી વાંચતા હોય ત્યારે શું થાય? મગજ ફરતું હોય, આંખો બુકમાં જોતી હોય અને રાઈટ ને? ઓકે વાલા બચ્ચાઓ, તો આ સામાન્ય સમજૂતી હતી દ્રવ્યનો તરંગ સ્વરૂપ. એ પણ મેં તમને સમજાવ્યું કે જો કોઈ પદાર્થનું નાનું કણ છે મારી પાસે, દળ m ઇઝ ઇક્વલ ટુ એવું સમજી લો કે 100 ગ્રામ છે, 100 ગ્રામ. 100 ગ્રામ એટલે વજનિયું જોયું છે? બસ 100 ગ્રામ, સો 0.1 kg. રાઈટ? આવું દળ v ઇઝ ઇક્વલ ટુ એવું સમજો 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જતું હોય તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી? તો વાલા બચ્ચાઓ h ની કિંમત છે 6.63 10 to the power -34. રાઈટ? જૂલ સેકન્ડ. 34 સોરી. રાઈટ? ઓકે, m દળ કીધું મેં 0.1 અને દળ વેગ કીધો 100. બસ શોધી નાખજો. તરંગ લંબાઈ કેટલી સૂક્ષ્મ છે માપી પણ નહીં શકીએ ને જોઈ પણ નહીં શકીએ. કરેક્ટ? એટલા માટે નાના કણની સાથે બહુ ઓછી તરંગ લંબાઈ સંકળાય છે, નાના માપની. પણ જો આ હજુ ઘટી ગયું હોત, આમથી ઇલેક્ટ્રોન જેટલું થઈ ગયું હોત, વેગ ખૂબ વધી ગયો હોત તો એની તરંગ લંબાઈ મોટી થઈ જાય. રાઈટ? બસ તો આ સમજૂતી હતી દ્રવ્યનું તરંગ સ્વરૂપ. હજુ આગળ વધીએ છીએ કે આ કેવી રીતે માપી શકાય, થિયોરેટિકલી કેવી રીતના સમજી શકાય, એની કિંમત કેવી રીતે જોઈ શકીએ એ આની અંદર જ જોવાનો પ્રયત્ન કરીએ. રાઈટ? બચ્ચાવાડી, નેક્સ્ટ હવે આપણે પર્ટિક્યુલર કણ જ લઈ લઈએ, ઇલેક્ટ્રોન. હવે ધારો કે ઇલેક્ટ્રોન એ સ્થિર છે. આવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે અને સ્થિર છે. હવે એને આપણે આ દિશામાં પ્રવેગિત કરીએ વિદ્યુત સ્થિતિમાનથી, તો એની સાથે સંકળાયેલ, તો અહીંયા લખી શકીએ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k is equal to ev થઈ શકશે. યાદ કરો, આગળ પણ આ સૂત્ર લખ્યું હતું ગતિ ઉર્જાની સાથે. બીજું લખી શકું છું કે પરંતુ k is equal to 1/2 mv². m વડે ગુણો ને m વડે ભાગો તો m² v² divided by twice m. અહીંથી અહીંયા જતામાં શું કર્યું? તો m વડે ગુણ્યા અને m વડે ભાગ્યા. હજુ પણ જો હું લખું તો મને k is equal to સૂત્ર મળી શકશે p²/twice m, કારણ mv that is equal to p. વેગમાન. કરેક્ટ? ઓકે, હવે જુઓ આની અંદર
p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ mk. માટે p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટ્વાઇસ mk. k બરાબર તો ev છે, તો તમે અહીંયા લખી શકો છો અંડર રૂટ ટ્વાઇસ m ev. પરંતુ p is equal to h upon lambda. તો lambda is equal to h upon p. તો lambda is equal to h upon આ p ની કિંમત અહીંયા મૂકી દઉં તો અંડર રૂટ ટ્વાઇસ m ev. કરેક્ટ? બહુ જ અગત્યના છે મારા વાલાઓ બધા સૂત્રો કે જેના ઉપરથી ભૂતકાળમાં બહુ જ બધા MCQ પૂછાયા છે. ટ્રીમેન્ડસ. દળ પર આધારિત છે, સ્થિતિમાન પર આધારિત છે, વિદ્યુત ભાર પર, આ બધું બહુ પૂછાયું છે. કન્સેપ્ટ છે નાનો સરખો, પણ ઢગલાબંધ MCQ બને એવું શક્ય છે. જો આની અંદર h બરાબર આપણે કિંમત મૂકી દઈએ, કેટલી? તો કે 6.63 10⁻34 જૂલ સેકન્ડ. દળ છે ઇલેક્ટ્રોનનું, તો અહીંયા લખીએ ઇલેક્ટ્રોનનું દળ. તો m is equal to 9.1 10⁻31 kg. રાઈટ? E બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 into 10⁻19 કુલમ. આ બધી વેલ્યુ જો હું મૂકી દઉં તો મને આ લેમ્બડાનો જે જવાબ મળે છે તે 1.227 upon under root v નેનોમીટર. વાલા બચ્ચાઓ, યુ વોન્ટ બિલીવ, આના ઉપરથી પણ MCQ પૂછાયેલા છે ભૂતકાળમાં. બોલો. તો આટલી તરંગ લંબાઈ સંકળાયેલી છે કોની સાથે? ઇલેક્ટ્રોનની સાથે. અને જો તમે આ v ની કિંમત મૂકો તો તમને લેમ્બડા મળી શકે. એક કેલ્ક્યુલેશન એવું કહે છે કે જો લેમ્બડા બરાબર v બરાબર 120 વોલ્ટ મૂકવામાં આવે તો લેમ્બડા જે તરંગ લંબાઈ મળે છે તે 0.1112 નેનોમીટર મળે છે. હવે આ 0.112 નેનોમીટર એક વખતે સીધો પ્રશ્ન પૂછાઈ ગયો, બોલો, નીટમાં. સીધો. કેવી મજા આવી જાય. બુક અગત્યની છે એવું હું તમને વારંવાર કહું છું. રાઈટ? તો વાલા બાળકો, આ જે અંતર થયું, વિચારું અંતર, તો તમે કેમેસ્ટ્રીમાં શીખો છો બે લેયર, બે સ્તર વચ્ચેનું અંતર કેમેસ્ટ્રીની અંદર તમે શીખો છો. એક લેયર, બીજું લેયર, ત્રીજું લેયર. બંધારણની અંદર પરમાણુ પહેલા લેયરમાં ગોઠવાય, બીજા લેયરમાં, ત્રીજા લેયરમાં. એનો મતલબ કે બે પરમાણુ વચ્ચેના અંતર જેટલો છે. પદાર્થના બે લેયર, સ્તર વચ્ચેનો છે. અને એના કારણે જેમ એક્સરે થી એના બંધારણનો અભ્યાસ થઈ શકે છે, એવી જ કંઈક માહિતી અહીંયાથી પણ મળી શકે છે. ઇલેક્ટ્રોન પાસે તરંગ સ્વભાવ છે એવું અહીંયા સમજી શકાય છે. આ બધું સમજાવવા બદલ ધ બ્રોગલીને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો છે. ઘણી બધી મોટી મોટી વાતો સમજાવી એમણે, બટ પ્રેક્ટિકલી પ્રૂવ થઈ પછી આ બધી બાબતો ક્લિયર થઈ. રાઈટ? બીજી વાત, તમને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની સમજૂતી તો ખબર જ છે કે કોઈ પણ કણ માટે બે વસ્તુ એક સાથે માપવી અસંભવ છે. જેમ કે જો તમે સ્થાન માપો તો વેગમાનમાં અનિશ્ચિતતા, વેગમાન માપો તો સ્થાનની અનિશ્ચિતતા. તમને થાય કે આયુ ક્યાંથી? ફિઝિક્સ એનો જવાબ આપશે તમને. ફરીથી એકવાર, આયુ ક્યાંથી? તો ફિઝિક્સ એનો તમને જવાબ આપશે જ. રાઈટ? જોઈ લો કેવી રીતે. તો મારા વાલા બચ્ચા પાર્ટી, તમારી પાસે સૂત્ર છે વેગમાન p is equal to h upon lambda. રાઈટ? લેમ્બડા એ કણનું સ્થાન બતાવે છે અને p એ વેગમાન છે. તો હું અહીંયા લખું કે વેગમાનની અનિશ્ચિતતા ને હું ડેલ્ટા p કહું, એવી જ રીતે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x કહું તો एक्चुअली डेल्टा p डेल्टा lambda is approximately equal to h cut. વધારે પ્રિસાઇઝનેસ, એક્ઝેક્ટ જો તમારે જોઈતું હોય તો ડેલ્ટા p ડેલ્ટા x is greater than or equal to h cut by 2.
આવું સૂત્ર તમે કેમેસ્ટ્રીમાં ઉપયોગમાં લો છો, ફિઝિક્સમાં અહીંયા h કટ લઈએ છીએ. આ h કટ h ક્રોસ શું છે? h કટ ઇઝ ઇક્વલ ટુ h અપોન 2π. એકચ્યુઅલી આ ડેલ્ટા લેમ્બડા છે શું બતાવે છે? સ્થાન બતાવે છે. પહેલું જ કહી દીધું, સ્થાનની અનિશ્ચિતતા આની સાથે સંકળાયેલી છે. તમને ખબર પડે કે આ પદ x કેમ થયું? એટલા માટે થયું. તો આને જ કહેવામાં આવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. સમજાયું તમને? મળ્યું આના ઉપરથી, દ બ્રોગલીના સૂત્ર ઉપરથી, રાઈટ? બીજી વાત, આટલો પણ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રજૂ કરે છે. જો તમે સ્થાનમાં આપો છો ચોકસાઈ પૂર્વક, એકદમ એક્ઝેક્ટ કે અહીંયા જ છે, તો એની અચોકસાઈ કેટલી થઈ ગઈ? ડેલ્ટા x, તો કે 0. જો હું અહીંયા 0 મૂકી દઉં તો આ કેવું થઈ જાય? અનંત થઈ જાય. એનો મતલબ ખબર પડી કે જો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 તો ડેલ્ટા p ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. એનાથી ઊંધું, જો ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0 તો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. અને પણ આ બીજું જે લખ્યું છે ને એને પણ કંઈક અલગ રીતે તમે સમજી શકો છો. ઇલેક્ટ્રોન એક કણ છે, ભલે આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ છે ખરું, ધેટ ઇઝ કન્ફર્મ. હવે આવા કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ પણ શક્ય છે. પણ આ તરંગ લંબાઈ જો ઇન્ફાઇનાઇટ થઈ જાય, અનંત થઈ જાય, તો એને તમે ક્યાંય કોઈ જગ્યાએ શોધી ના શકો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ફાઇન્ડ ઇટ પોઝિશન. એની શક્યતા નથી તમારી પાસે. તો કોઈ પણ કણને રજૂ કરતું તરંગ, કણને રજૂ કરતું તરંગ, ધારો કે મારી પાસે આવી રીતે છે, તો આ ક્યાં સુધી વિસ્તરેલું છે વાલા બચ્ચાઓ? તો આ વિસ્તરેલું છે બંને બાજુએ અનંત અંતર સુધી, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ સુધી વિસ્તરેલું છે એમ કહી શકાય. હવે આમાં કણને દરેક જગ્યાએ શોધવાની સંભાવના કેવી? તો કે સરખી. તમે ઘરેથી કોઈ પણ જગ્યાએ બહાર ગયા છો, ઘરે કીધું નથી, તો તમને શોધવાની સંભાવના દરેક જગ્યાએ સમાન છે. તમારા 4 મિત્રો હોય તો 4 ની ઘરે હોવાની સંભાવના સમાન છે. એવું આ ઇલેક્ટ્રોન માટે પણ છે, બધે જ સમાન છે, રાઈટ? આની અંદર નવો એક કન્સેપ્ટ આવે છે જેને કહેવામાં આવે છે તરંગ પેકેટ, રાઈટ? ગુજરાતીમાં તરંગ પડીકું. થોડુંક ઓકવર્ડ લાગે ને વર્ડ. તરંગ પેકેટ, તરંગ પડીકું છે, રાઈટ? વાલા બચ્ચાઓ, પેકેટ ગુજરાતી પડીકું છે, આમાં આપણે કશું ના કરી શકીએ. તો હવે તરંગ પડીકું શું કહે છે? તો તરંગ પડીકું એવું કહે છે કે તમારા 4 મિત્રો છે, એમાંથી તમે સૌથી વધારે કોની સાથે દોસ્તી છે? તો કે કોઈ એક મિત્ર સાથે તમારી દોસ્તી છે, તો તમને શોધવાની સંભાવના ત્યાં વધારે છે, એવું આપણે વિચારી શકીએ. તો આ સંભાવનાને એની સાથે જોડવાનું કામ આ તરંગ પેકેટ કરે છે. તો એ તરંગ પેકેટમાં બીજું કશું નવું નથી મારા વાલા બચ્ચાઓ. આવી રીતે એક જગ્યાએ શોધવાની સંભાવના મહત્તમ હોય એવું દર્શાવે છે. સવારે 7 વાગ્યાથી બપોરે 1, 2, 3 વાગ્યા સુધી તમે સ્કૂલમાં હોય તો તમને શોધવાની મહત્તમ સંભાવના ક્યાં હોય? તો કે સ્કૂલમાં. એવું બતાવે છે. હવે આ વસ્તુ થઈ, એનો મતલબ કે કોને રજૂ કરે છે? તો કે સ્થાનને. જો સ્થાન ચોકસાઈ પૂર્વક મપાય તો વેગમાન અચોક્કસ થઈ જાય, રાઈટ? એનો મતલબ કે દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર આ જે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એની પુષ્ટિ પણ થાય છે. પુષ્ટિ એટલે સાચું છે એવી સાબિતી પણ મળી શકે છે. આવા બધા તરંગ પેકેટની સમજૂતી મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ રજૂ કરી હતી. શ્રોડિંજર ઇક્વેશન નામ તો સુના ही होगा. અરે સર, બહુ જીવ લઈ લીધો કેમેસ્ટ્રીમાં. ભાઈ, એ જ વાસ્તવિક ફિઝિક્સ છે કે જે તમારો જીવ લઈ લે છે એવું નહીં, કંઈક મસ્ત મજાની સમજૂતી આપે છે. મારી તમારી મર્યાદા એવી છે વાલા બચ્ચાઓ કે હું તમને શીખવાડી શકતો નથી, બાકી તમે માઇન્ડ બ્લોઈંગ.
એટલું સરસ મજાનું ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર અને એની સાથે સંકળાયેલા શ્રોડિંજર ઇક્વેશન, મેક્સ બોર્ન ફોર્મ્યુલા, અરે તમને મજા પડી. યુ આર નોઈંગ સમથિંગ ડિફરન્ટ, બરાબર? તમે કંઈક નવું અને અલગ રીતે જાણો એવું તમને હું કહી રહ્યો છું. બીકોઝ મારો પણ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ અને રિસર્ચનો સબ્જેક્ટ પણ એ જ હતો. રાઈટ? સો મારા વાલા બચ્ચાઓ, તો એ શ્રોડિંજર ઇક્વેશન ને આ બધું ત્યાં સમજાવ્યું છે. તો મારા વાલા બચ્ચાઓ, આ બધાની સમજૂતી છે મેં તમને રાઈટ નાવ આપી, એની અંદરથી આ વાત થિયોરેટિકલી બહુ અગત્યની છે. સૂત્રો નોટ ડાઉન કરી લેવાના. આ અનિશ્ચિતતાના સિદ્ધાંતની સાથે સંકળાયેલી વાત પણ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. બચ્ચાઓ, ચેપ્ટરની લાસ્ટ થિયરી જેમાં સાબિત કરવા જઈ રહ્યા છીએ કે ઇલેક્ટ્રોન પાસે તરંગ સ્વભાવ છે અને એના પ્રમાણે જે તરંગ મળે છે, તરંગ લંબાઈ મળે છે, એ ખરેખર વાસ્તવિક મૂલ્યને મેચ કરે છે. જો મેચ કરે છે તો સાચું મેચ કરે છે કે કેમ? લેટ અસ સી. રાઈટ? જોઈ લઈએ. એના પહેલા ટેક અ સ્ક્રીનશોટ. પણ લાસ્ટ ટાઈમ કીધું આનું આ જ બેઠું જો તમે બોર્ડમાં લખો તો માર્ક્સ નથી મળતા. રીઝન પણ મેં તમને કીધેલું છે. હું આ વચ્ચેનું ફિઝિક્સ બધું બોલી ગયો અને ફિઝિક્સ તમે લખતા નથી, આળસુ થઈ જાવ છો. ફરીથી આળસુ થઈ જાવ છો. મારે તમને આળસુ બનાવવા નથી. રાઈટ? સો નેક્સ્ટ થિયરી પર જઈએ. ઓકે, ભલા બચ્ચાઓ, ચેપ્ટરની લાસ્ટ થિયરી. તમે કહેશો સર હમણાં તો શરૂ થયું પૂરું થઈ ગયું. બસ તો પછી એક તો વાત છે આપણી. ઓકે, ડેવિસન અને ગરમરનો પ્રયોગ. શું છે આ ડેવિસન અને ગરમરનો પ્રયોગ? તો બેઝિકલી આ જ વસ્તુને સમજાવવા માટે થઈને ના, પ્રકિરણને લગતો અભ્યાસ કરતા હતા વૈજ્ઞાનિકો બધા. એમાંના જે વૈજ્ઞાનિક હતા થોમ્સન અને ડેવિસન, એમણે પણ આની સાથે કામ કર્યું. પણ એક્ઝેક્ટ સાચું કામ ડેવિસન અને ગરમર દ્વારા કરવામાં આવ્યું. એમના પ્રયોગનું ઇન્સ્ટ્રુમેન્ટ શું હતું? એમની પાસે બેઝિકલી આવી રીતે એક નિર્વાત ચેમ્બર છે. બાળકો, આ નિર્વાત ચેમ્બરનો મતલબ શું? નિર્વાત ચેમ્બર શૂન્ય અવકાશિત કરેલી ચેમ્બર જેમાં કશું હોય નહીં, કોઈ કણ ના હોય, હવાના અણુઓ ના હોય, બીજા કોઈ વાયુના અણુઓ ના હોય. શક્ય હોય ત્યાં સુધી બધું જ કાઢી નાખવામાં આવે. જેમ હવા ભરવાનો પંપ આવે એમ હવા કાઢી નાખવાનો પંપ, વેક્યુમ પંપ કહેવાય. રાઈટ? ઓકે, આની અંદર એમણે જે અરેન્જમેન્ટ કરેલી હતી એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા ઇલેક્ટ્રોન કિરણાવલીની જરૂર પડે છે. તો આ ઇલેક્ટ્રોન કિરણાવલી એમણે મેળવી શેની મદદથી? તો કે ઇલેક્ટ્રોન ગનની મદદથી. આ ઇલેક્ટ્રોન ગન એટલે શું વાલા બચ્ચાઓ? તો ફિલામેન્ટ. જૂના જમાનામાં કેવો બલ્બ ફિલામેન્ટ વાળો આવતો હતો, બસ રાઈટ એવો જ ફિલામેન્ટ, એની પર બેરિયમ ઓક્સાઇડનું લેયર લગાડવામાં. આ બધું હું બોલી જાઉં છું. રાઈટ? હું આ બધું બોલી જાઉં છું, તમારે બકાયદા શબ્દો લખવાના આવે છે અને તમે આ દોરતા નથી, લખતા નથી ને બોર્ડની વાત કરીને નીકળી જાઓ છો. દુઃખ થાય છે મને બહુ બધું. ઓકે, તો આ બેરિયમ ઓક્સાઇડ BaO, બેરિયમ ઓક્સાઇડનું એની પર લેયર લગાડેલું છે. એને LT નો મતલબ લો ટેન્શન બેટરી સાથે કનેક્ટ કરેલું છે. રાઈટ? આવી રીતે લો ટેન્શન બેટરી સાથે કનેક્ટ કરેલું છે. આની અંદરથી નીકળતા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સને અહીંયા ટાર્ગેટ પર અથડાવવા છે. આ ટાર્ગેટ છે. તમે તમારો ટાર્ગેટ નક્કી કર્યો છે, મારે 95% બોર્ડમાં લાવવા છે, JEE માં રિઝલ્ટ જોઈએ છે, નીટ માં રિઝલ્ટ જોઈએ છે, બસ સેમ વે ટાર્ગેટ છે. ટાર્ગેટ શેનો બનેલો છે? તો કે નિકલ. નિકલ લક્ષ. લક્ષનો મતલબ શું? તો કે ટાર્ગેટ. ઓકે, હવે આ કિરણાવલી આની ઉપર અથડાશે અને એનું પ્રકિરણન થશે. પણ આ કિરણાવલી સ્કૂલમાંથી છૂટેલા બાળકોની જેમ હોય, એ આમ જાય ને આમ જાય, બધું જાય. તો એને ફોકસિંગ કરાવવું પડે, એને પ્રવેગિત પણ કરવી પડે. તો એના માટે આવો એક નળાકાર યુઝ થાય છે. એની અંદર નળાકાર છે. આ નળાકારમાંથી જે કિરણ બહાર નીકળે છે, કિરણાવલીમાંથી કિરણ જે બહાર નીકળે છે એ બહાર જાય, આની પર અથડાય તો આને પ્રવેગિત કરવો પડે. અને એને પ્રવેગિત કરવા માટે એની સાથે હાઈ ટેન્શન બેટરી, આને LT કહેવાય. LT નો મતલબ લો ટેન્શન. અમુક જ વોલ્ટેજ 12, 15, 20, 25 માંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય.
પણ એને પ્રવેગિત કરવા માટે અહીંયા હાઈ ટેન્શન બેટરીની જરૂર પડે છે, રાઈટ? આવી રીતે હાઈ ટેન્શન બેટરી અહીંયા કનેક્ટ કરેલી છે અને લખવામાં આવે છે HT. HT નો મતલબ હાઈ ટેન્શન બેટરી. સીધે સીધું કનેક્ટ ન કરતા ક્યારેક આવું પણ વચ્ચે જોડાણ હોય છે. આ રેઓસ્ટેટ લગાડેલો છે. ઓકે, વધારે ઓછો પ્રવાહ નક્કી કરી શકાય. આ છે, એને નામ આપવામાં આવે છે પ્રવેગક. નળાકાર છે, હા, પ્રવેગક નળાકાર. પ્લસ પોટેન્શિયલ આપેલો હોય, ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર ઋણ છે, પ્રવેગિત થઈ શકે છે. હવે જે ઇલેક્ટ્રોન બીમ અહીંયાથી ગયું છે, ઇલેક્ટ્રોન બીમ અહીંયાથી પ્રકિરણ પામે છે. એવું નથી કે ખાલી આમ જ આવે છે, એ અહીંથી શરૂ કરીને છેક આટલે સુધી આવતું હોય. એને નોંધવા માટેનો જે સ્કેલ છે એ સ્કેલ અહીંયા મૂકેલો છે. વાલા બચ્ચાઓ, આ ખૂણો બતાવે છે, બીજું કંઈ નહીં. એની સાથે અહીંયા નોંધવા માટે મેં કીધું એ પ્રમાણે અહીંયા ગેલ્વેનોમીટર સહિતની ગોઠવણી એની સાથે હોય છે. આની અંદર આ ગેલ્વેનોમીટર છે, રાઈટ? આ લો ટેન્શન બેટરી, હાઈ ટેન્શન બેટરી, રાઈટ? ઓકે, અને આની સાથે પાછું જોડેલું છે ભાઈ, પ્લસ માઇનસ ની રીતે, પ્લસ માઇનસ ની રીતે, રાઈટ? એક પ્લસ એક માઇનસ, અને એના પછી આગળ. ઓકે, હવે આ જે છે એને નામ આપ્યું છે વિવર્તિત ઇલેક્ટ્રોન. વિવર્તિત ઇલેક્ટ્રોન. ઓકે, અહીંયા છે ઇલેક્ટ્રોન, આ જે બહાર નીકળે છે તે, રાઈટ? ઓકે, હવે આપણી પાસે અહીંયા જે ઘટના બને છે તેને જોવાની છે. તો આપણે આમના દ્વારા બનાવવામાં આવેલું આ એક સાધન છે. હવે આ સાધનમાં પ્રયોગ કેવી રીતે થયો અને એનું પરિણામ શું મળ્યું એ બસ આપણે ચકાસવાનું રહે છે. ક્લિયર? આની સાથે સંકળાયેલી એક વાર્તા છે. વાર્તા એટલે સાચી છે, ઘટના બની કે જ્યારે આ ડેવિસન ગરમર આ પ્રયોગ કરતા હતા ત્યારે નિર્વાત ચેમ્બરની અંદર બ્લાસ્ટ થયો, ફૂટ્યો, તૂટી ગઈ ટૂંકમાં. તો આ જે ક્રિસ્ટલ હતો, સ્ફટિક હતો, એની સપાટીને નુકસાન થયું. હવે જે સપાટી છે એને નુકસાન થયું તો એમણે ફરીથી એને એકમ કોષવાળો ક્રિસ્ટલ બનાવ્યો. આ એકમ કોષવાળો જે ક્રિસ્ટલ બનાવ્યો ત્યાર પછી એમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ મળ્યો, રાઈટ? અને એ એક્ઝેક્ટ પ્રેક્ટિકલ આ લક્ષ નિકલનો જે લક્ષ હતો એને ક્રિસ્ટલનો મતલબ સ્ફટિક બનાવવાથી મળ્યો છે એવું પણ એમણે સાબિત કર્યું હતું. બરાબર છે? તો આની સાથે સંકળાયેલી કેટલીક બાબતોની ચર્ચા આપણે કરી લઈએ, હે ને? ઓકે વાલા બચ્ચા, શું થયું આ પ્રયોગની અંદર એની સમજૂતી આપી. ઇન્સ્ટ્રુમેન્ટ ખબર પડી ગઈ. હવે એમણે શું કર્યું? લો ટેન્શન બેટરીથી ઇલેક્ટ્રોન ફિલામેન્ટમાંથી બહાર કાઢે. ફિલામેન્ટ ઉપર કયું લેયર ચડાવ્યું છે? બેરિયમ ઓક્સાઇડ. બોર્ડ લેવલ એમસીક્યુ થઈ ગયો, રાઈટ? એને પ્રવેગિત કર્યા આ નળાકારને પોટેન્શિયલ આપીને, અને એ ઇલેક્ટ્રોનનું સાંકડું કિરણ અને અથડાયું, અને એના ઉપરથી વિવર્તિત પ્રકિરણન પામેલા ઇલેક્ટ્રોન્સ આમાંથી પસાર થયા, અને પ્રકિરણન પામેલા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, આના વડે નોંધ્યા આની સાથેના અલગ અલગ ખૂણાના મૂલ્ય માટે. ખરેખર તો શું થવું જોઈએ? તો કે સામાન્ય પરિણામ એવું કહે છે કે અહીંથી તમે કોઈક વસ્તુને આમ નાખો, સામે અથડાય તો બધી જ દિશામાં જવાની સંભાવના એક સરખી હોય કે નહીં? તો અહીંયા એનાથી બિલકુલ ઊંધું પરિણામ વિવર્તનની ઘટનામાં જેવું મળતું હતું એવું મળ્યું કે કોઈ એક જગ્યાએ સૌથી મેક્સિમમ તીવ્રતા, એનાથી ઓછી તીવ્રતા, પાછી વધારે, એવું કંઈક મળ્યું એમને પરિણામ. અને એમણે આ પ્રયોગ જે છે એ 44 વોલ્ટ થી 68 વોલ્ટ સુધીમાં કર્યા. આ 68 વોલ્ટ સુધીના પ્રયોગમાં આ વોલ્ટેજ હાઈ ટેન્શનના એમણે એટલા રાખ્યા, અને એમને આની અંદર મેક્સિમમ મહત્તમ તીવ્રતા, આ મહત્તમ તીવ્રતા એટલે આમાંનો પ્રવાહ, કારણ કે આની સપાટી એવી ગોઠવેલી છે, એવી બનાવી છે કે જેટલા વધારે ઇલેક્ટ્રોન અથડાય એટલો ગેલ્વેનોમીટર વધારે પ્રવાહ બતાવે, અથવા વધારે પ્રવાહ બતાવે તો આ ઇલેક્ટ્રોન વધારે છે એવું સાબિત થાય. બંને વસ્તુ એક જ છે. તો એવી પરિસ્થિતિમાં એની તીવ્રતા મહત્તમ બની, અને આ મહત્તમ તીવ્રતા બનવાને કારણે
તે વખતે જે પ્રવેગક વોલ્ટેજ હતા તે 54 વોલ્ટ અને 50 ડિગ્રી, આ જે ખૂણો છે 50 ડિગ્રી માટે મળે. હવે આ કિંમત આગળ સાબિત કરેલું સૂત્ર યાદ છે ને, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે જે સૂત્ર છે h upon p વાળું 1.227 નેનોમીટર ડિવાઇડેડ બાય રૂટ v. આ રૂટ v એટલે હું 54 કિંમત લઈ લઉં તો 1.227 અંડર રૂટ 54, તો આનો આન્સર જે મળે છે તે 0.167 નેનોમીટર. વાલા બચ્ચાઓ, એક્ઝેક્ટલી જો તમે આને વાસ્તવિકતામાં જુઓ તો આટલી જ તરંગ લંબાઈ અહીંયા પણ પોસિબલ બની, અને એવી જ તરંગ લંબાઈ એ તમને નિકલના બે લેયર, બે સ્તર જે બને છે એની સાથે સંકળાયેલી છે. એનો મતલબ કે ત્યાં આગાડી એ બ્રેગના નિયમ જેવી વાત કરે છે. શબ્દ નવો આવ્યો, કેમેસ્ટ્રીનો છે, ફિઝિક્સનો છે જ નહીં. બ્રેગનો નિયમ તમે જે બંધારણ શીખો છો ને, એફસીસી, બીસીસી, સિમ્પલ ક્યુબિક, હેક્સાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર, એચસીપી, આ બધાના મૂળમાં એક્સરે છે અને ત્યાં બ્રેગનો નિયમ પડાય. વાલાઓ, બ્રેગનો નિયમ એટલે શું? વિવર્તન. ફિઝિક્સ છે ત્યાં એ જ સૂત્ર છે, d sin θ is equal to n લેમ્બડા. સાહેબ જોઈ લેજો, રાઈટ? તો ત્યાં પણ આવી ઘટના, અહીંયા પણ આ સેમ ઘટના એને દર્શાવી દીધું કે ખરેખર ઇલેક્ટ્રોન પાસે આવી તરંગ લંબાઈ આ પ્રવેગક માટે મળે છે, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન એ કણ હોવા છતાં પણ એની પાસે તરંગ સ્વરૂપ છે. આવું સેમ પ્રિન્સિપલ ક્યાં વપરાય છે ખબર? ઇલેક્ટ્રોન કણ છે છતાં પણ તરંગ, એવું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. બહુ જ વધારે મોટાવણી સાથે સાથે બહુ જ મોટી વિભેદન શક્તિ પણ ત્યાં મળે છે. એના પછી તો અઢળક પ્રયોગો અને અઢળક નવા નવા સાધનો આવા સિદ્ધાંતોને અનુસાર બન્યા કે જેમાં કણને તરંગ સ્વરૂપે લેવામાં આવે છે. તો વાલા બચ્ચાઓ, સફળતાપૂર્વક પાછું આપણામાં એક નવું પીછું ઉમેરાયું. ચેપ્ટર નંબર 11 પૂરું થઈ ગયું, રાઈટ? તો સરસ મજાનું હવે નાના સરખા થોડા ઘણા દાખલા છે, કમ્પ્લીટ કરી લઈશું, તો પાછું આગળ દોડીશું પાછા આપણે, રાઈટ? સો વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો, રિવિઝન જરૂરી છે, એ તો કરતા જ રહેજો. બોર્ડમાં તકલીફ શેની પડે છે બચ્ચાઓને ખબર? રિવિઝનની. યાદ કરો, 10મા ધોરણમાં તમે એકનું એક ચેપ્ટર 10 વાર વાંચતા, ગભરાતા, કંટાળતા જરાય નહીં. પણ હવે શું કરવાનું યાર, ક્યાં એકનું એક વાંચવું? આવડી જ ગયું છે ને? આવડે છે. જાતને જવાબ આપજો, પોતાને જવાબ આપજો. જો હા તો કોઈ વાંધો નથી, ના તો વાંચો, તૈયારી કરો અને બેસ્ટ લખવાની પ્રેક્ટિસ કરો. બીકોઝ રિટન એક્ઝામ છે વાલા બચ્ચાઓ, રિટન એક્ઝામ છે. સો ટેક કેર, વાંચતા રહેજો, રિવિઝન, રાઇટિંગ પ્રેક્ટિસ. થેન્ક યુ સો મચ. અત્યાર સુધી મને જોવા બદલ, ફિઝિક્સ શીખવા બદલ તમારો આભાર. ટેક કેર.